નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું રનિંગ ચેપ્ટર જે 12મા ધોરણનું બીજું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો ત્રીજો લેક્ચર છે. અગાઉ આપણે 2 લેક્ચરો જોઈ ગયા છીએ. અગાઉના 2 લેક્ચરોની અંદર આપણે વનસ્પતિના લિંગી પ્રજનન અંગ તરીકે પુષ્પની બાહ્યાકાર વિદ્યા, પુષ્પના વિવિધ ભાગો, પુષ્પના વિવિધ ચક્રો જેમ કે વજ્રચક્ર, દલચક્ર, વજ્રચક્રની રચના, એની અંદર જોવા મળતી વિવિધતાઓ, પુષ્પના વિવિધ પ્રકારો, દલચક્રની અંદર જોવા મળતી વિવિધતાઓ, એના વિવિધ પ્રકારો, આ બધી બાબતો સંદર્ભ વાત કરી ગયા છીએ. મતલબ પહેલાં 2 લેક્ચર જે આપણા હતા એ પુષ્પની બાહ્યાકાર વિદ્યા સંદર્ભના હતા. પુષ્પની બાહ્યાકાર વિદ્યામાં આપણે વજ્રચક્રની વાત કરી, દલચક્રની વાત કરી, પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્રની વાત પણ આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યાની અંદર લઈ લીધી છે. હા, બાહ્યાકાર વિદ્યા સંદર્ભે પુષ્પના એક લિંગી ચક્ર તરીકે સ્ત્રીકેસર ચક્રની વાત હજી આપણે બાકી છે. પણ એ જ્યારે એના પર પહોંચશું, મતલબ પુકેસર ચક્રને આપણે પૂરું કરી લેશું, ત્યાર પછી જ્યારે સ્ત્રીકેસર ચક્રની શરૂઆત કરશું ત્યારે સ્ત્રીકેસર ચક્રની બાહ્યાકાર વિદ્યાનો પહેલાં અભ્યાસ કરશું અને પછી એની આંતરિક રચનાના અભ્યાસ પર જશું. તો ગયા લેક્ચરની અંદર આપણે પુષ્પના નર પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્રની વાત કરી, એનો રચનાત્મક એકમ પુકેસર છે. પુકેસરની રચનાની વાત કરી, પુકેસરની સંલગ્નતાની વાત કરી, પુકેસરની અભિલગ્નતાઓની વાત કરી, પુકેસરનું તંતુ સાથેનું જોડાણ કયા પ્રકારનું હોય એની વાત કરી, પુકેસરના કદની અંદર જે વિવિધતા હોય એના સંદર્ભ વાત કરી, જેમ કે ઘણા પુકેસરો ઘણા પુષ્પની અંદર દલપત્ર કરતાં વધારે લાંબા હોય, ઘણા પુષ્પમાં પુકેસરો છે એ દલપત્ર કરતાં ઓછા લંબાઈ ધરાવતા હોય, જેમ કે ઇન્સર્ટેડ અને એક્ઝર્ટેડ એવા 2 નામથી મેં તમને લેક્ચરમાં સમજાવી હતી વાત. તો મતલબ પુકેસર સંદર્ભે બાહ્યાકાર વિદ્યાની તમામ માહિતીઓ છે ને એને આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ. મતલબ આજના લેક્ચરમાં આપણે પુકેસર ચક્રની અંતઃસ્થ રચના, જે આંતરિક રચના છે એના સંદર્ભ વાત કરવાની છે. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં લેક્ચરની અંદર આપણે જે બાબત વિશે વાત કરવાની છે એના પર જઈએ અને લેક્ચરની શરૂઆત કરીએ. તો આપણી સામે એક પીડીએફ છે, પીડીએફને વ્યવસ્થિત રીતે જોતા જઈએ અને લેક્ચરને આગળ વધારીએ. તો સૌથી પહેલાં આપણે જ્યારે નર પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્રની વાત કરતા હોય તો આગળ જે મોર્ફોલોજી અથવા બાહ્યાકાર વિદ્યા સંદર્ભ વાત કરી ગયા છીએ એને એક વખત ફટાફટ યાદ કરાવી દઉં કે ભાઈ કોઈ પણ વનસ્પતિનું જે પુકેસર ચક્ર છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ પુકેસર છે. પુકેસર છે એ મુખ્ય 3 ભાગથી બનેલું હોય છે. મુખ્ય 3 ભાગ પુકેસરની રચનાના ક્યાં હશે? તો અહીંયા તમારી સામે આકૃતિ છે, એમાં પહેલો ભાગ આ હશે. આને આપણે શું કહેતા હતા? એને આપણે કહેતા હતા પરાગાશય. સેકન્ડ પોર્શન આ હશે, જે દંડ જેવી રચના દેખાય છે એને આપણે કહેતા હતા તંતુ તરીકે ઓળખાવતા હતા. અને થર્ડ પોર્શન આ હશે કે જ્યાંથી પરાગાશય તંતુ સાથે જોડાય છે, જેને યોજી તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એક લાક્ષણિક પુકેસર છે એ 3 ભાગથી બનેલું હોય છે. હવે એ પુકેસરની રચનાનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે એના 3 ભાગ વિશે વાત કરીએ. તો એ 3 ભાગમાં 2 ભાગ છે એ સહાયક છે. લાઇકવાઇઝ તંતુ છે એ સહાયક ભાગ છે, યોજી છે એ સહાયક ભાગ છે. મતલબ મુખ્ય ભાગ કયો છે? તો ભાઈ પરાગાશય છે. તો આપણે કોની આંતરિક રચનાનો મુખ્યત્વે અભ્યાસ કરવાનો થાય? પરાગાશયની આંતરિક રચનાનો પરાગાશયની આંતરિક રચનાનો મુખ્યત્વે અભ્યાસ કરવાનો થશે. તો લેક્ચરની શરૂઆત આપણે પરાગાશયની આંતરિક રચનાથી જ કરીએ. તો લેક્ચરની અંદર પરાગાશય સંદર્ભે શું વાત કરવાની છે એ જોઈએ આપણે. તો લાક્ષણિક પુકેસરની અંદર પરાગાશયની રચના હંમેશા પરાગાશય કેવું હોય? તો ભાઈ દ્વિખંડીય હશે. જો અહીંયા પીડીએફમાં આપણે લખી દીધું છે, દ્વિખંડીય અને ચતુષ્કોટરીય હશે. લાક્ષણિક પરાગાશય કેવું હોય? તો ભાઈ દ્વિખંડીય હોય. ગયા લેક્ચરની અંદર આ વાત તમને સમજાવેલી છે, છતાં પણ આપણે અહીંયા મૂકી છે, બરાબર, કે પરાગાશય હંમેશા કેવું હોય? તો ભાઈ દ્વિખંડીય અને ચતુષ્કોટરીય. ઉદાહરણ તરીકે અહીંયા તમારી સામે એક આકૃતિ છે, એ આકૃતિની અંદર તમે જોશો તો આ એક પરાગાશય, આ પરાગાશયનો આડો છેદ છે એ દેખાય છે, આ એક અને આ બે ભાગ દેખાય છે પરાગાશયની રચનાના. અને દરેક ભાગમાં ફરી પાછા આ પ્રકારે 2 પેટા ભાગ પડતા હોય એવું તમને દેખાય છે. અહીંયાથી આપણે બતાવીએ, જો આ એક
અને અહીંયાથી મતલબ આ પહેલું ક્વાર્ટર, આ બીજું ક્વાર્ટર, આ ત્રીજું ક્વાર્ટર અને આ ચોથું ક્વાર્ટર. મતલબ પરાગાશય દ્વિખંડીય અને ચતુષ્કોટરીય રચના છે. આગળ વધીએ આપણે કે આપણે પરાગાશયની રચનાને વધારે ડિટેલથી સમજવા માટે એનો અનુપ્રસ્થ છેદ લઈએ તો પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં વિવિધ પ્રકારની પેશીઓ અને તેના આયોજનોને સમજી શકાય. તો એનો આડો છેદ છે એ આપણે આકૃતિની અંદર મૂક્યો છે. તો આગળ જોઈએ પરાગાશયનો આડો છેદ. તો અહીંયા નીચે તમને એક આકૃતિ દેખાય છે જે ગુલાબી કલરથી દેખાય છે. તો એ પરાગાશયના આડા છેદની આકૃતિ છે. આપણે જોઈએ પરાગાશયના આડા છેદની અંદર કયા પ્રકારની માહિતીઓ આપણે જાણવાની છે. તો પરાગાશયના આડા છેદમાં તમે જોશો તો પરાગાશય તમને કેવું દેખાય છે. તો હું અહીંયા આ પ્રકારે રચના એની બતાવતો હોય તો તમે એવું કહી શકો પરાગાશય છે એ ચતુષ્કોણીય રચના છે, ચોરસ મતલબ 4 ખૂણાવાળી રચના છે એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ. જે પરાગાશયના આડા છેદમાં મને દેખાય છે તો પરાગાશય છે એ ચતુષ્કોણીય રચના છે, પહેલી વાત. બીજી બાબત તમને પરાગાશયના આડા છેદમાં દેખાય છે આ અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ પરાગાશયનો પહેલો ખંડ દેખાય છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ પરાગાશયનો તમને બીજો ખંડ દેખાય છે. તો મતલબ દ્વિખંડીય થઈ ગયું. ત્રીજી બાબત આપણે જે જોવાની છે કે દરેક ખંડ જુઓ તો અહીંયાથી આ પ્રકારે 2 ક્વાર્ટરની અંદર વિભાજિત થાય છે. આને 1 કહી દઉં, આને 2 કહી દઉં. આ પહેલાં 2 ક્વાર્ટર થયા. બીજો ખંડ ફરી પાછો આ પ્રકારે વિભાજિત થાય છે. તો આ 3rd ક્વાર્ટર અને આ 4th ક્વાર્ટર. મતલબ પરાગાશય ચતુષ્કોણીય રચના છે, બીજું દ્વિખંડીય રચના છે અને પરાગાશયનો દરેક ખંડ આંતરિક રચનામાં એક ઊભી ખાંચ છે એ ધરાવતો હોય. હવે એ ઊભી ખાંચવાળી બાબતને સમજવા માટે ફરી પાછી ઉપર એક આકૃતિ છે એના પર જઈએ તમે આપણને સમજવા માટે. તો અહીંયા તમારી સામે એક આકૃતિ જે તમને દેખાય છે એ આકૃતિને તમે ધ્યાનથી જુઓ તો અહીંયાથી તમને આ જે ખંડ દેખાય ને એમાં આ પ્રકારે ઊભો એક ખાંચ છે એ દેખાતી હોય. જો અહીંયાથી આ પ્રકારે અને આ બાજુએ અહીંયાથી આ પ્રકારે એક ખાંચ છે એ દેખાય છે તમને. મતલબ આ પરાગાશયનો દરેક ખંડ છે એ આંતરિક રચનામાં, બાહ્યાકાર રચનામાં એ ખાંચ તમને ન જોવા મળે પણ આંતરિક રચનામાં એ ખાંચ દરેક ખંડની અંદર આવેલી હોય. એ ખાંચ હોવાના કારણે પરાગાશયનો દરેક ખંડ છે એ ફરી પાછો 2 ક્વાર્ટરની અંદર વિભાજિત થતો હોય છે. ચલો આગળ વધીએ લેક્ચરની અંદર. તો આપણે જે વાત કરતા હતા ત્યાં જ જઈએ કે ભાઈ આપણે પરાગાશયનો અનુપ્રસ્થ છેદ જોયો. પરાગાશયના અનુપ્રસ્થ છેદની અંદર આપણે વિવિધ પ્રકારની પેશીઓ વિશે વાત કરવાની છે. એની વાત આગળ કરીએ આપણે, બરાબર. તો આગળ વધીએ. અહીંયા શું કીધું છે આપણે પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ દેખાય છે. મેં તમને હમણાં જ સમજાવ્યું. હવે પરાગાશયમાં 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. પરાગાશય કેવી રચના છે? 4 બાજુ ધરાવતી ચતુષ્કોણીય રચના. એ પણ મેં હમણાં તમને આકૃતિની અંદર સમજાવ્યું કઈ રીતે પરાગાશય 4 બાજુ ધરાવતી ચતુષ્કોણીય રચના છે, બરાબર. ચલો આગળ વધીએ. તો પરાગાશયના જે 4 ખૂણા છે એ ચારેય ખૂણા પર એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી છે જે પરાગાશયની અંદર કાર્ય કરતી મુખ્ય રચના છે. પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થાય છે. મતલબ પરાગાશયનું કાર્ય છે પરાગરજ બનાવવાનું અને એ પરાગરજને મુક્ત કરવાનું. તો એ કાર્ય પરાગાશયની અંદર ખરેખર કોણ કરે છે? તો ભાઈ આ એક રચના છે જેને અહીંયા નામ આપ્યું છે લઘુ બીજાણુધાની. આ લઘુ બીજાણુધાની એ એવી રચના છે કે જે પરાગાશયની અંદર પરાગરજ બનાવવાનું કામ કરે છે. અને પરાગાશયની અંદર કેટલી લઘુ બીજાણુધાની આવેલી હોય તો સેન્ટેન્સને વ્યવસ્થિત રીતે તમે વાંચો તો તમને આઈડિયા આવશે કેટલી લઘુ બીજાણુધાની આવેલી છે. તો જુઓ, જેના ખૂણે 4 લઘુ બીજાણુધાનીઓ આવેલી છે. પરાગાશય ચતુષ્કોણીય રચના છે, મતલબ એના 4 ખૂણા પડે છે, બરાબર. હવે ચારેય ખૂણા પર એક એક, એટલે કે અહીંયા હું તમને આકૃતિની અંદર બતાવું. એક અહીંયા આ લઘુ બીજાણુધાની, સેકન્ડ વન અહીંયા આ લઘુ બીજાણુધાની, થર્ડ વન અહીંયા આ લઘુ બીજાણુધાની, ફોર્થ વન અહીંયા આ લઘુ બીજાણુધાની. તો દરેક કોર્નર પર એક એક લઘુ બીજાણુધાની આવેલી છે. તો ચારેય ખૂણા પર એક એક થઈ એટલે આપણે એવું કહી શકીએ કે જેના ખૂણે 4 લઘુ બીજાણુધાની આવેલ છે. એટલે દરેક ખૂણે એક એક. અહીંયા સેન્ટેન્સમાં આપણે શું કહેવા માંગીએ છીએ? પરાગાશયના દરેક ખૂણે એક એક. એમ પરાગાશયની અંદર કુલ 4 લઘુ બીજાણુધાનીઓ છે આવેલી છે. અથવા તમે એમ કહી શકો દરેક ખંડમાં 2-2. તો આ એક ખંડ છે, આ એક ખંડ છે. તો દરેક ખંડની અંદર લઘુ બીજાણુધાનીની સંખ્યા કેટલી છે? 2-2.
આ જ બાબતને ત્રીજી એક રીતે કહી શકાય. જો પહેલું શું કીધું, પરાગાશયમાં 4 લઘુબીજાણુધાની છે. બીજું, પરાગાશયના દરેક ખંડમાં 2 લઘુબીજાણુધાની છે. ત્રીજી બાબત, પરાગાશયના દરેક ક્વાર્ટરમાં 1 લઘુબીજાણુધાની આવેલ છે. તો ત્રણેય વસ્તુ સાચી છે. બરાબર, કે સંપૂર્ણ પરાગાશયમાં 4 છે, દરેક ખંડમાં 2 છે અને દરેક ક્વાર્ટરમાં 1 લઘુબીજાણુધાની આવેલી છે. તો ત્રણે ત્રણ રીતે આપણે સાચી જ બાબતનું વર્ણન કરીએ છીએ એવું કહી શકાય. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. તો હવે આપણને પરાગાશયની આંતરિક રચનાનો થોડો ઘણો આઈડિયા છે એ આવી ગયો હશે. આગળ વધીએ. આગળ આપણે કઈ બાબત વિશે વાત કરવાની છે, તો આગળના મુદ્દામાં આપણે લખી દીધું છે પરાગ જો લઘુબીજાણુધાનીઓ આગળ વિકાસ પામીને એક વિશિષ્ટ રચનામાં ફેરવાશે એને કહેવાય પરાગ કોથળી. બરાબર, દરેક લઘુબીજાણુધાની છે એ આગળ વિકાસ પામીને પરાગ કોથળીની અંદર ફેરવાય છે. આગળ આકૃતિમાં તમને સમજાવું પરાગ કોથળી એટલે શું છે. બરાબર, તેઓ પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાતી રચનાઓ છે, જે શેનાથી ભરાયેલી હોય, જે પરાગરજથી ભરાયેલી હોય છે. બરાબર, આ બે મુદ્દાને નીચે આકૃતિની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારી સામે 2 આકૃતિ છે એ તમને દેખાય છે. આ 2 આકૃતિમાં પહેલી જે આકૃતિ છે એની અંદર મારે શું સમજવાનું છે એની વાત કરીએ તો પહેલી આકૃતિની અંદર તમને આ 1, આ 2, આ 3 અને આ 4 લઘુબીજાણુધાનીઓ દેખાય છે પરાગાશયની અંદર. ઓકે, આપણને બધાને દેખાય છે. હવે આ દરેક લઘુબીજાણુધાની છે એનું કામ શું છે, એનું કામ છે પરાગરજ ઉત્પન્ન કરવાનું. તો જ્યારે એ દરેક લઘુબીજાણુધાની પરાગરજ ઉત્પન્ન કરશે ત્યારે એ પરાગરજ ક્યાં ભેગી થશે, તો ભાઈ પરાગાશયની અંદર. તો નીચેની આકૃતિ તમે જુઓ તો પરાગાશયની અંદર આ પ્રકારની તમને ઘણી બધી ઝીણી ઝીણી દાણા જેવી રચનાઓ દેખાય છે. આ દરેક દાણા જેવી રચના શું છે, દરેક દાણા જેવી રચના છે એ પરાગરજ છે. અહીંયા દેખાતી દરેક દાણા જેવી રચના આ જે છે એ બધી શું છે, એ પરાગરજ છે, પરાગરજ છે. હવે જ્યારે પરાગરજ છે એ પરાગાશય છે એ પરાગરજથી ભરાઈ જાય ત્યારે દરેક લઘુબીજાણુધાની, હવે જુઓ નીચેની આકૃતિમાં તમે જોશો તો તમને લઘુબીજાણુધાની જેવી કોઈ રચના દેખાતી નથી, કેમ કે બધી જ લઘુબીજાણુધાની ભેગી થઈ ગઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. નીચેની આકૃતિ પર ક્લિયર રીતે આવીએ આપણે તો અહીંયા લઘુબીજાણુધાની અને આ પહેલી લઘુબીજાણુધાની અહીંયા, અને આ બીજી લઘુબીજાણુધાની, આ ત્રીજી અને આ ચોથી. એની વચ્ચે અહીંયા જે પડદો હતો એ હવે જતો રહ્યો છે. મતલબ આસપાસની લઘુબીજાણુધાની એકબીજાથી ભેગી થઈ ગઈ છે. એના પરિણામે જે લઘુબીજાણુધાની હતી એ કોથળી જેવી રચનામાં ફેરવાઈ ગઈ છે. આ અને આ તો લઘુબીજાણુધાનીઓ શેમાં ફેરવાઈ ગઈ, તો ભાઈ પરાગરજથી ભરાયેલી આવી કોથળી જેવી રચના. આ કોથળી જેવી રચનાને શું કહેવાય, પરાગ કોથળી, કોથળી તરીકે ઓળખવામાં આવે. તો હવે મને ક્લિયર થઈ ગયો છે પરાગ કોથળી ક્યારે કહેવાય અને લઘુબીજાણુધાની ક્યારે કહેવાય. શરૂઆતમાં જ્યારે હજી પરાગરજ નથી બની ત્યારે લઘુબીજાણુધાનીઓ હશે. કેમ, તો ભાઈ લઘુબીજાણુધાની એ પરાગાશયની અંદર આવેલી એવી રચના છે કે જેમાંથી પરાગરજ છે એ બનવાની છે. પણ લઘુબીજાણુધાની એક વખત પરાગરજ બનાવવાનું શરૂ કરી દેશે અને સંપૂર્ણ પરાગાશય છે એ પરાગરજથી ભરાઈ જશે. તો એક વખત પરાગાશય છે એ પરાગરજથી ભરાઈ જાય એટલે પરાગાશયના બંને ખંડો છે એ કોથળી જેવી રચનામાં ફેરવાઈ જશે અને એની અંદર આવેલી લઘુબીજાણુધાનીઓ છે એ કોથળી જેવી રચનામાં ફેરવાઈ જશે જે પરાગરજથી ભરાયેલી હશે. આ દરેક કોથળીને શું કહેવાય, આ દરેક કોથળીને પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે. અને આ તો આપણને આડો છેદ દેખાય છે એટલે ઉપરથી તમને ખાલી પરાગ કોથળી ખાલી એટલામાં જ દેખાય છે, પણ ઊભું જ્યારે પરાગાશયને તમે જોતા હોય, લાઇકવાઇઝ હું તમને અહીંયાથી આમ વાત કરું કે અહીંયા આપણે પરાગાશયને દોરીએ છીએ. આ પરાગાશય છે, બરાબર, આ પરાગાશય છે અને આ તંતુ છે અને અહીંયા યોજી આવેલ હશે. તો આ પરાગાશયમાં અહીંયા ફોર એક્ઝામ્પલ લઘુબીજાણુધાની હતી. આ લઘુબીજાણુધાની પરાગ કોથળીમાં ફેરવાણી હશે. તો એ પરાગ કોથળી છે એ આ પરાગાશયને આખા પરાગાશયની અંદર આ પ્રકારે લંબાશે. આ પ્રકારે, મતલબ આપણે ઉપર મુદ્દામાં જે કીધું છે એ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું કીધું છે, તો ભાઈ આ જે પરાગ કોથળીઓ અસ્તિત્વમાં આવશે તેઓ પરાગાશયની લંબાઈને અનુસરીને, એટલે મેં હમણાં આકૃતિમાં તમને સમજાવ્યું, પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાય છે, એટલે ઊભી લંબાય છે.
અને શેનાથી ભરાયેલી હોય? તો ભાઈ પરાગરજથી ભરાતી હોય છે, બરાબર. હવે પરાગાશયની રચના આવી કઈ રીતે બને છે, એની અંદર લઘુબીજાણુ ધાનીઓ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, લઘુબીજાણુ ધાનીની દિવાલ કઈ રીતે બને છે, પરાગાશયની દિવાલ કઈ રીતે બને છે, આ બધી બાબતો અગત્યની છે. એના વિશે થોડીક વાત કરીએ તો અહીંયા આપણે ખાલી જગ્યા એટલા માટે જ રાખી છે કે તમને આકૃતિ દોરી અને બાબત સમજાવી શકાય. તો હવે જે વાત આપણે કરીએ છીએ NCERT 12ની થોડીક છે, પણ મારા માટે કન્સેપ્ટ મને ક્લિયર થાય એટલા માટેની આપણે વાત કરીએ છીએ. તો તમારી સામે આપણે અહીંયા એક આકૃતિ દોરીએ છીએ. આકૃતિની અંદર આ પ્રકારની જ્યારે પરાગાશય પુષ્પની અંદર બનવાનું શરૂ થાય ને ત્યારે આ પ્રકારની એક ગોળાકાર રચના છે એ પહેલાં અસ્તિત્વમાં આવશે પરાગાશય પુષ્પની અંદર, અને આની અંદરથી પછી પરાગાશય છે એ બનવાનું શરૂ થશે. હવે અહીંયા મેં આ જે કાળા રંગના ગોળાકાર અથવા તો ચોરસ આકારની જે રચનાઓ દોરી છે આ બધા કોષ છે, અને કેવા કોષ છે? અધિસ્તરના કોષ છે. યાદ રાખજો, અધિસ્તર એ સૌથી બહારનું સ્તર જે સૌથી બહારનું સ્તર જે તમને દેખાય છે એ કયું સ્તર છે? એ અધિસ્તર છે, બરાબર. હવે અધિસ્તરથી આ જે આવૃત રચના છે એ સંપૂર્ણપણે એક વિશિષ્ટ પ્રકારના કોષોથી ભરાયેલી હશે. મતલબ અધિસ્તરની અંદર આ પ્રકારના કોષો છે એ ભરાયેલા હશે. અધિસ્તરની અંદર આ પ્રકારના કોષો છે એ ભરાયેલા હશે. હવે જ્યારે પરાગાશયનો વિકાસ આગળ વધશે એટલે આ ગોળાકાર રચના જે છે એ રૂપાંતરણ પામશે અને ગોળાકાર રચના ફેરવાઈ જશે ચોરસ રચનાની અંદર. હવે શું કામ? તો ભાઈ પરાગાશય ચતુષ્કોણીય શું કામ છે? આપણે એવી વાત કરીએ છીએ ને ભાઈ પરાગાશય છે એ ચતુષ્કોણીય રચના છે. તો પરાગાશય શું કામ ચતુષ્કોણીય રચના છે એનો કન્સેપ્ટ અહીંયા ક્લિયર થશે કે પહેલાં બનવાનું શરૂ થયું ત્યારે એ ગોળાકાર રચના હતી, પણ વિકાસ આગળ વધ્યો એટલે પરાગાશય છે એ આ પ્રકારની ચતુષ્કોણીય રચનામાં ફેરવાશે. કાળા રંગથી જે બોર્ડર કરું છું એ હજી કયું સ્તર છે? અધિસ્તર જ છે, યાદ રાખજો, બરાબર. એ અધિસ્તર છે, અને અધિસ્તરની અંદર તરફ જે કોષો દર્શાવું છું, અધિસ્તરની અંદર તરફ જે અહીંયા હું કોષો દર્શાવું છું, અહીંયા આપણે જે કોષો આ બતાવીએ છીએ આ બધા જ કોષો છે એ વર્ધમાનશીલ પેશીના કોષો છે. યાદ રાખજો, લખી લેજો, નોટ કરી લેજો કે પરાગાશયની અંદર તરફ જ્યારે બનવાનું શરૂ થાય ત્યારે અંદર તરફ કયા પ્રકારના કોષો છે? અંદર તરફ વર્ધમાનશીલ પેશીના કોષો છે એ આવેલા છે. હવે કોર્નર ઉપરના વર્ધમાનશીલ પેશીના કોષો એટલે લાઇકવાઇઝ અહીંયા આ કોર્નર છે ત્યાંના, આ કોર્નર છે ત્યાંના, આ કોર્નર છે ત્યાંના, અને આ કોર્નર છે ત્યાંના. આ જે ચાર ખૂણાઓ છે પરાગાશયની રચના બને છે ત્યારની વાત કરું છું. શરૂઆતમાં ગોળાકાર રચના હતી, પછી કેવી રચનામાં ફેરવાઈ ગઈ? તો પછી એ જે ફેરવાણી ચતુષ્કોણીય રચનામાં ફેરવાઈ ગઈ છે, અને આ ચતુષ્કોણીય રચના છે એના ચારેય ખૂણા પર આવેલા જે વર્ધમાનશીલ પેશીના કોષો હતા એ રૂપાંતરિત થઈ ગયા. હવે આ જે રૂપાંતરિત વર્ધમાનશીલ પેશીના કોષો છે એની અંદરથી લઘુબીજાણુ ધાની બનવાની છે. આ જે રૂપાંતરિત કોષો જે છે એની અંદરથી લઘુબીજાણુ ધાની છે એ બનવાની છે. કયા પ્રકારની રચના લઘુબીજાણુ ધાનીની બનવાની છે? તો બહુ સ્પષ્ટ સમજજો. અહીંયા એક ગોળાકાર રચના હું તમારી સામે બતાવું છું. આ છે ને એક લઘુબીજાણુ, એને ડિટેલમાં આપણે આગળ ભણવાના છીએ, બરાબર. આ લઘુબીજાણુ ધાનીની લઘુબીજાણુ ધાનીની દિવાલ છે ને 4 સ્તરોથી બનેલી હોય. તો પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, અને સૌથી અંદર તરફ જે કોષો હશે ને અહીંયા એ એક વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ હશે, બરાબર. આપણે ડિટેલમાં આગળ ભણશું. અને આ જે છે એ સૌથી બહારનું અધિસ્તર છે. પછી આવેલું જે સ્તર છે એ તંતુમય સ્તર અથવા એન્ડોથેસિયમ છે. પછીનું જે સ્તર છે એને મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે. પછીના સ્તરને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે. 4 સ્તર બની ગયા. અને સૌથી અંદર તરફ જે ગુલાબી રંગથી એક પેશી બનાવી છે, ગુલાબી રંગથી જે પોર્શન ભરી દીધો છે એને કહેવામાં આવે છે બીજાણુજનક પેશી. યાદ રાખજો, એને કહેવાય બીજાણુજનક પેશી.
બીજાણુજનક પેશી એટલે જે બીજાણુનું સર્જન કરે છે, ખરેખર એને લઘુ બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે, જે લઘુ બીજાણુનું સર્જન કરે છે. હવે આ જે ચતુષ્કોણીય રચના છે એના ચારેય ખૂણા પર જે વર્ધમાનશીલ પેશીના કોષો રૂપાંતરિત થઈ ગયા છે, આ રૂપાંતરિત વર્ધમાનશીલ પેશીના કોષો શું બનાવશે પોતાની અંદરથી? તો એ પોતાની અંદરથી લઘુ બીજાણુધાની છે એ બનાવવાના છે. કઈ રીતે બનાવશે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ રચનાને લઘુ બીજાણુધાનીની રચના કેવી હશે એ મેં તમને ટૂંકમાં કહી દીધું. એની દિવાલ છે એ 4 સ્તરોથી બનેલી હશે અને સેન્ટરમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હશે જેને લઘુ બીજાણુ જનન પેશી તરીકે ઓળખવામાં આવે છે. પણ એ બને છે કઈ રીતે એને સમજવા માટે અહીંયા જે રૂપાંતરિત કોષો છે ને એમાંના કોઈ એક કોષને હું અહીંયા બહાર કાઢી લઉં છું. બરાબર, અહીંયા જે રૂપાંતરિત કોષો છે એનો કોઈ એક કોષ મેં અહીંયા બહાર કાઢી લીધો છે. ત્યાં માત્ર એક કોષ નહીં હોય, યાદ રાખજો, ત્યાં કોષોનો સમૂહ હશે આખો, દરેક કોર્નર ઉપર કોષોનો સમૂહ. લાઇકવાઇઝ અહીંયા આ કોર્નર પર, આ કોર્નર પર, આ કોર્નર પર, બધી જગ્યાએ કોષોના સમૂહ હશે. આ કોષોના સમૂહમાંથી એક કોષ મેં બહાર કાઢી લીધો છે. હવે આ જે એક કોષ છે ને એ કોષ આગળ વિકાસ પામી અને 2 જુદા જુદા કોષોમાં વિભાજિત થશે. 2 જુદા જુદા કોષોમાં વિભાજિત થશે. યાદ રાખજો, આ એનસીઆરટી બહારનું છે પણ કન્સેપ્ટ માટે કામનું છે અને આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. જે 2 કોષમાં ડિવાઈડ થશે ને એ 2 કોષમાં આ પહેલો કોષ અને આ બીજો કોષ, આ 2 કોષ થઈ ગયા. હવે આ 2 કોષમાં પહેલો જે કોષ છે ને એને કહેવાય પ્રાઇમરી, એટલે PPC, પ્રાઇમરી પેરાઇટલ સેલ. ફરી એક વખત એકદમ ધીમે બોલું છું, સમજાય એ રીતે બોલું છું. પહેલો જે કોષ બન્યો એને પ્રાઇમરી પેરાઇટલ કોષ તરીકે ઓળખવામાં આવે છે અથવા સેલ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો જે કોષ બન્યો છે એને કહેવામાં આવશે પ્રાઇમરી સ્પોરોજિનિયસ સેલ. ફરી એક વખત ધીમે બોલું છું, લખાય એટલા માટે, પ્રાઇમરી સ્પોરોજિનિયસ સેલ. આ પ્રાઇમરી સ્પોરોજિનિયસ સેલ હશે ને એ જે હશે ને એ આ કોષોનો સમૂહ જે રૂપાંતરિત થયેલા કોષોનો સમૂહ હશે ને એમાં સેન્ટરમાં જે કોષો હશે ને એ આ હશે PSC. કેમ? અને જે બોર્ડર ઉપરના કોષો હશે ને એ આ હશે PPC, એટલે પ્રાઇમરી પેરાઇટલ સેલ. હવે પ્રાઇમરી પેરાઇટલ સેલનું કામ શું હશે? એનું કામ હશે લઘુ બીજાણુધાનીની દિવાલ બનાવવાનું. દિવાલ એટલે દિવાલના 4 સ્તરો, જેમાં અધિસ્તર તો પહેલેથી બનેલું જ છે. જો આ બધી આકૃતિમાં અધિસ્તર બતાવ્યું છે. બાકીના વધ્યા 3 સ્તર. ક્યાં 3 સ્તર હશે આગળ પણ કહીશ અને અત્યારે પણ કહી દઉં કે બાકીના 3 સ્તરની અંદર એક હશે એન્ડોથેસિયમ જે 2nd નંબરનું છે, ત્યાર પછી હશે મધ્ય સ્તર જે 3rd નંબરનું છે અને ત્યાર પછી હશે પોષક સ્તર 4th નંબરનું. આ જે 4 સ્તરો છે એ શેની અંદરથી બનશે? એ પ્રાઇમરી પેરાઇટલ સેલની અંદરથી બનશે. અને આ 4 સ્તરથી ઘેરાયેલી લઘુ બીજાણુધાનીની મધ્યમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય જેને બીજાણુજનક પેશી કહેવાય. એ શેમાંથી બનશે? એ બનશે પ્રાઇમરી સ્પોરોજિનિયસ સેલની અંદરથી બનશે. યાદ રાખજો, આગળ જ્યારે સમજશું ત્યારે આ કન્સેપ્ટ છે એ મને કામ આવવાનો છે. આગળ વધીએ લેક્ચરની અંદર. તો હવે આપણે કઈ બાબત વિશે વાત કરવાની છે? તો જો આ ઉપર મેં તમને સમજાવ્યું એ પછી સીધો ટોપિક આપણો કયો આવ્યો? એ પછી સીધો આપણો ટોપિક આવે છે લઘુ બીજાણુજનન પેશીની રચનાને સમજવાનો ટોપિક સીધો શરૂ થયો. લઘુ બીજાણુધાનીની રચનાને સમજવાનો ટોપિક સીધો આપણો શરૂ થયો છે. તો હવે લઘુ બીજાણુધાની બને છે કઈ રીતે, એનો કન્સેપ્ટ મેં ઉપર તમને સમજાવ્યો કઈ રીતે બને છે. એની રચના કયા પ્રકારની હોય એને અહીંયા સમજીએ આપણે. તો સૌથી પહેલાં લઘુ બીજાણુધાની પરાગાશયના દરેક ક્વાર્ટરમાં ખૂણા પર આવેલી હોય છે, કોર્નર પર આવેલી હોય છે. કઈ રીતે બને છે આગળ હમણાં જ તમને શીખવાડ્યું મેં કે કઈ રીતે પહેલાં પરાગાશય ગોળાકાર રચના હોય, પછી ચતુષ્કોણીય રચના બને. એની અંદર તરફ જે ચતુષ્કોણીય રચના બને એની પેરીફેરી, એની બોર્ડર છે એ અધિસ્તરીય કોષોથી બનેલી હોય અને એના મધ્યમાં વર્ધમાનશીલ પેશીના કોષો હોય અને એ ચતુષ્કોણીય રચનાના 4 ખૂણા પર આવેલા વર્ધમાનશીલ પેશીના કોષો રૂપાંતરણ પામે અને એની અંદરથી શું બનવાનું છે? લઘુ બીજાણુધાની બનવાની છે. એટલા માટે ખૂણા પર લઘુ બીજાણુધાની છે એ દરેક ક્વાર્ટરના ખૂણા પર લઘુ બીજાણુધાની છે એ આવેલી હોય છે. હવે આગળ વાત કરીએ. આમ પરાગાશયમાં 4 લઘુ બીજાણુધાની હશે. કેમ? દરેક ક્વાર્ટરમાં ખૂણા પર એક. તો ક્વાર્ટરની સંખ્યા કેટલી? 4.
તો દરેક ક્વોર્ટરના ખૂણા પર એક એક હોય તો 4 ક્વોર્ટરમાં એક એક, એટલે કુલ લઘુબીજાણુધાનીઓની સંખ્યા કેટલી થઈ જશે? તો પરાગાશયમાં 4 લઘુબીજાણુધાનીઓ છે એ આવેલી હોય છે. આગળ વધીએ આપણે. ત્યાર પછીની બાબત, લઘુબીજાણુધાનીની બાહ્ય સપાટી છે એ ગોળાકાર હોય છે, ગોળાકાર દેખાતી હોય છે. જો આવું કહેવાનું કારણ શું? એ તો નહીંતર આવો આકાર શું કામ કહેવો પડે? આપણને એવો પ્રશ્ન ન થાય કે ભાઈ એવું કેમ કે ભાઈ અહીંયા એમ કીધું કે સપાટી ગોળાકાર દેખાય છે. તો એવું એટલા માટે કીધું છે કે એ જે રચનાની અંદર છે એ કેવી છે? ચતુષ્કોણીય રચના છે. એટલે એવું કીધું છે કે લઘુબીજાણુધાનીની બાહ્ય સપાટી છે એ કેવી હોય? તો ભાઈ એ ગોળાકાર હોય છે. હવે એ ગોળાકાર સપાટીને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરો. મતલબ આપણે પરાગાશયનો આડો છેદ લઈએ, પરાગાશયના આડા છેદની અંદર લઘુબીજાણુધાનીને અભિરંજિત કરી અને પરાગાશયની માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો આપણને એની દિવાલમાં 4 સ્તર દેખાતા હોય. જો એની જે બાહ્ય સપાટી અથવા એની જે દિવાલ છે એ દિવાલની અંદર તમને કેટલા સ્તર દેખાય? તો 4 સ્તરો છે એ દેખાતા હોય. મતલબ એ 4 સ્તરોની બનેલી જણાય છે. ઉપર પણ હું તમને કહેતો હતો ક્યાં 4 સ્તર? તો હવે એ 4 સ્તરોને નામ સાથે હમણાં આપણે જોઈએ. તો એ 4 સ્તર જે લઘુબીજાણુધાનીની દિવાલની રચનામાં આવેલા છે એ ક્યાં હશે? તો અહીંયા મેં લિસ્ટ આપ્યું છે 4 સ્તરોનું. પહેલું સ્તર હશે અધિસ્તર, સેકન્ડ નંબર પર હશે એન્ડોથેસિયમ, થર્ડ નંબર પર હશે મધ્ય સ્તર, ફોર્થ નંબર પર હશે પોષક સ્તર. આવા 4 સ્તરો આવેલા હશે. 4 સ્તરોની રચના વિશે, 4 સ્તરોના કાર્ય વિશે આપણે વાત કરવાના છીએ. પણ એ પહેલાં ઉપર જે એક મુદ્દો આવ્યો તો એને સમજી લઈએ. તો અહીંયા આ જે રચના તમને દેખાય છે, આ જે રચના છે આ શું છે? આ છે એ પરાગાશય છે. એ પરાગાશયનું આ પહેલું કોર્નર, આ સેકન્ડ બીજું કોર્નર, આ થર્ડ કોર્નર અને આ ફોર્થ કોર્નર, 4 ખૂણા થઈ ગયા. 4 ખૂણા પર આ પ્રકારની તમને એક ગોળાકાર રચના દેખાય છે. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. હવે પ્રશ્ન એવો થશે કે એક ગોળાકાર રચના તો અહીંયા દેખાય છે ભાઈ, એનું શું? એ ગોળાકાર રચના છે એ લઘુબીજાણુધાની નથી, યાદ રાખજો. તો એમ થાય તો એ શું છે? એ જે છે એ પરાગાશયનું તંતુ સાથેનું જોડાણ છે. પરાગાશયનું તંતુ સાથેનું જોડાણ, એને આપણે શું કહેતા હતા? એને એક નામ આપતા હતા, એને આપણે કહેતા હતા યોજી. બરાબર. તો આ જે રચના તમને ગોળાકાર અહીંયા દેખાય છે એક સેન્ટરમાં, આ જે છે એ ખરેખર શું છે? તો ભાઈ એ જે છે એ ખરેખર લઘુબીજાણુધાની નથી, પણ એ યોજી છે. 4 ખૂણા પર જે ગોળાકાર રચના દેખાય છે એ શું છે? તો ભાઈ એ 4 ખૂણા પર દેખાતી રચના છે એ 4 લઘુબીજાણુધાનીઓ છે. મતલબ પરાગાશયના દરેક ક્વોર્ટરમાં ખૂણા પર એક એક લઘુબીજાણુધાની છે એ આવેલી છે. હવે એ લઘુબીજાણુધાનીની દિવાલવાળી જે વાત કરીને આપણે એક મુદ્દામાં જો અહીંયા કીધું છે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં એની દિવાલનો તમે અભ્યાસ કરશો તો એની દિવાલના અભ્યાસ કરતાં 4 સ્તરોની બનેલી જણાય છે. તો હવે આપણે શું કર્યું? તો ભાઈ એ અભ્યાસ કરવા માટે આટલો પોર્શન જે છે, આટલો જેની અંદર લઘુબીજાણુધાનીની દિવાલ છે એ આવી જાય છે, એને સહેજ મેગ્નિફાય કરીને જોઈએ છે, એને સહેજ માઇક્રોસ્કોપની અંદર મોટું કરીને જોઈએ છે તો આપણને ખબર પડે કે ભાઈ એની દિવાલ કયા પ્રકારે બનેલી હોય છે. ચલો આપણે એની દિવાલને જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તમે અહીંયા જોશો તો એ લઘુબીજાણુધાનીની રચનામાં સૌથી પહેલાં અહીંયા લખી દીધું છે અધિસ્તર. બરાબર. અધિસ્તર એટલે સૌથી બહાર તરફનું જે સ્તર હશે એ, સૌથી બહાર તરફનું જે સ્તર હશે એ હશે અધિસ્તર. હવે યાદ કરો, આગળ હું તમને આકૃતિ દોરીને સમજાવતો તો ત્યાં કાળા રંગના કોષોનું એક સૌથી બહાર તરફનું સ્તર પહેલાં મેં આકૃતિની અંદર દોરી દીધું હતું, ત્યાં લખી દીધું હતું અધિસ્તર. તો અધિસ્તર તો પહેલેથી બનેલું હતું જ. બરાબર. જો પ્રશ્ન એવો થાય મગજની અંદર કે ભાઈ એ તમે પરાગાશયની દિવાલના સ્તર સમજાવતા હતા કે લઘુબીજાણુધાનીની દિવાલના સ્તર સમજાવતા હતા? તો બેયની અંદર કંઈ ફેર નથી. બરાબર. પરાગાશયની દિવાલના જે સ્તરો છે એ જ લઘુબીજાણુધાનીની દિવાલના સ્તરો છે. મતલબ પરાગાશયની દિવાલ છે એનું સૌથી બહારનું સ્તર અધિસ્તર જ હશે, બીજું સ્તર એન્ડોથેસિયમ જ હશે, ત્રીજું સ્તર મધ્ય સ્તર જ હશે અને ચોથું સ્તર પોષક સ્તર હશે. આ 4 સ્તર તમે પરાગાશયની દિવાલના સ્તરો કહો તોય એ જ છે, અને આ 4 સ્તરોને તમે લઘુબીજાણુધાનીની દિવાલના સ્તરો કહો તોય એ જ છે.
તો લઘુ બીજાણુ ધાનીની દિવાલનું સૌથી બહારનું સ્તર અથવા સૌથી પહેલું સ્તર કયું થઈ ગયું ભાઈ? અધિસ્તર. હવે બીજા નંબર પર આવીએ. બીજું સ્તર કયું છે? અહીંયા લખ્યું છે સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તર એનું નામ અહીંયા મેં લખી દીધું છે એને એન્ડોથેસિયમ. તો સ્ફોટી સ્તર લખ્યું હોય, સ્ફોટી સ્તર લખ્યું હોય, એન્ડોથેસિયમ લખ્યું હોય કે હજી એક નામ છે એનું તંતુમય સ્તર લખ્યું હોય. બરાબર. ત્રીજું નામ શું છે એનું? તંતુમય સ્તર. પહેલું શું છે? સ્ફોટી સ્તર, જે આકૃતિમાં લખી દીધું છે એ. બીજું છે એન્ડોથેસિયમ અને ત્રીજું એનું નામ છે તંતુમય સ્તર. ત્રણ નામ નોટ કરી લેજો, અગત્યના છે, પૂછાય છે. બરાબર. તો સેકન્ડ નંબરનું લઘુ બીજાણુ ધાનીની દિવાલ કે પરાગાશયની દિવાલનું જે સેકન્ડ નંબર, બીજા નંબરનું સ્તર છે એ કયું છે? એ એન્ડોથેસિયમ કહી શકાય, એને સ્ફોટી સ્તર પણ કહી શકાય, અને ત્રીજા નંબર પર એને તંતુમય સ્તર તરીકે પણ ઓળખાવી શકાય. હવે જોઈએ અધિસ્તરની નીચે તરફનું આ જે સ્તર હશે એ કયું સ્તર હશે? તો ભાઈ એ હશે એન્ડોથેસિયમ અથવા સ્ફોટી સ્તર. ત્રીજા સ્તર પર જઈએ. ત્રીજું સ્તર જે છે એ છે મધ્ય સ્તર તરીકે એને ઓળખવામાં આવે છે. જે આ કોષોનું સ્તર છે અહીંયા મધ્ય સ્તર આવેલું છે. આપણે સેજ હવે રંગ બદલીએ. બરાબર. તો ત્રીજું જે સ્તર આવેલું છે એ કયા સ્તરની આપણે વાત કરીએ છીએ? તો ભાઈ ત્રીજું જે સ્તર આવેલું છે આ જે છે એ મધ્ય સ્તર હશે. આ તો મતલબ લઘુ બીજાણુ ધાનીની દિવાલનું ત્રીજું જે સ્તર છે એ કયું છે? તો ભાઈ મધ્ય સ્તર છે. અને ચોથા નંબર પર આવો તો ચોથા નંબર પર આવેલું સ્તર કયું છે? તો ભાઈ ચોથા નંબર પર આવેલું સ્તર છે એ પોષક સ્તર છે. પોષક સ્તર. પોષક સ્તરની વાત કરીએ તો આ જે કોષો છે ને, જેની અંદર તમને રેડ કલરના કોષ કેન્દ્રો દેખાય છે, આ જે છે એ પોષક સ્તર છે. જેની અંદર તમને રેડ કલરના કોષ કેન્દ્રો દેખાય છે એ પોષક સ્તરના કોષો છે. બરાબર. મતલબ હવે મને લઘુ બીજાણુ ધાનીની દિવાલના ચાર સ્તરો વિશે ખબર પડી ગઈ. લઘુ બીજાણુ ધાનીની દિવાલના 4 સ્તર હોય. સૌથી બહારનું અધિસ્તર હોય, બીજા નંબર પર હોય એન્ડોથેસિયમ, ત્રીજા નંબર પર હોય મધ્ય સ્તર, ચોથા નંબર પર હોય પોષક સ્તર. હવે સૌથી અંદર તરફ હજી થોડાક કોષો અહીંયા બાકી રહી ગયા છે. આ જે 4 સ્તરો મેં તમને ગણાવી દીધા ને એ પછી અહીંયા થોડાક કોષો છે એ બાકી રહી ગયા. આ જે કોષો છે એ કોષોનો સમૂહ અથવા તો એ જે પેશી અંદર થોડીક બાકી રહી ગઈ છે ને એ કઈ છે? એ પેશીનું નામ છે લઘુ બીજાણુ જનક પેશી. કઈ પેશી છે? લઘુ બીજાણુ જનક પેશી. તો તમે કોઈ પણ લઘુ બીજાણુ ધાનીની રચનામાં બહારથી અંદર તરફ આવો. બરાબર. કોઈ પણ લઘુ બીજાણુ ધાનીની રચનામાં તમે બહારથી અંદર તરફ આવો તો કયા સ્તર પાર કરીને તમારે આવવું પડે? તો પહેલું સ્તર તમારે સૌથી બહારનું અધિસ્તર પાર કરવું પડે ભાઈ. બીજા નંબર પર તમારે એન્ડોથેસિયમ પાર કરવું પડે. ત્રીજા નંબર પર તમારે મધ્ય સ્તર પાર કરવું પડે. ચોથા નંબર પર તમારે પોષક સ્તર પાર કરવું પડે. અને પછી તમે લઘુ બીજાણુ ધાનીના સેન્ટરમાં પહોંચો. જ્યાં લઘુ બીજાણુ ધાનીના સેન્ટરમાં શું આવેલું હશે? ત્યાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હશે. ત્યાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હશે જેને લઘુ બીજાણુ જનન પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરી પાછું પહેલાં મેં એક તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું એને યાદ કરો. તો ત્યાં આપણે શું વાત કરતા હતા? તો ત્યાં આપણે એવી વાત કરતા હતા કે જ્યારે પરાગાશય બનતું હોય ત્યારે એની પરાગાશયની આંતરિક રચનામાં આવેલ જે વર્ધમાનશીલ પેશીના કોષો છે એમાં ખૂણાના જે વર્ધમાનશીલ પેશીના કોષો છે એ રૂપાંતરિત થઈ ગયા હતા. હવે એ રૂપાંતરિત કોષોમાંથી એક કોષને મેં ચારેય ખૂણે જે કોષો આવેલા હતા એમાંથી કોઈ એક ખૂણાના એક કોષને બહાર કાઢીને તમને બતાવ્યો હતો. એ કોષ 2 કોષમાં ડિવાઈડ થતો હતો. એમાં પહેલો કોષ હતો એને આપણે કહેતા હતા પ્રાઇમરી પરાઇટલ સેલ. તો એ પ્રાઇમરી પરાઇટલ સેલ હતો એનું કામ શું હતું? તો ભાઈ એનું કામ હતું અધિસ્તર નહીં હો ભાઈ, અધિસ્તર તો પહેલેથી જ હાજર હશે. એનું કામ શું હતું? એનું કામ હતું એન્ડોથેસિયમ, મધ્ય સ્તર અને પોષક સ્તર બનાવવાનું. તો જે પહેલો પ્રાઇમરી પરાઇટલ સેલ હતો એણે શું કર્યું હતું? ભાઈ દિવાલના આ 3 સ્તરોને બનાવ્યા. અને બીજો જે કોષ હતો જેને પ્રાઇમરી સ્પોરોજિનિયસ સેલ કહેતા હતા એણે શું કર્યું હતું? ભાઈ અંદરની જે પેશી છે જેને હું લઘુ બીજાણુ જનન પેશી તરીકે ઓળખાવું છું એને બનાવી છે.
મતલબ હવે મને લઘુબીજાણુ ધાની કઈ રીતે બનતી હોય છે એ ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ કે જ્યારે પરાગાશય બનતું હોય ત્યારે પરાગાશય ચતુષ્કોણીય રચનામાં ફેરવાય. એ ચતુષ્કોણીય રચનાની અંદર વર્ધમાનશીલ પેશી આવેલી હોય. એ વર્ધમાનશીલ પેશીના ખૂણા પર આવેલા કોષો રૂપાંતરણ પામે. એ રૂપાંતરિત કોષોની અંદરથી બે પ્રકારના કોષો બને. એમાં એક હોય પ્રાઇમરી પરાઇટલ સેલ. એ શું કરે? એ લઘુબીજાણુ ધાનીની દિવાલના વિવિધ સ્તરો બનાવશે. એમાં કયા કયા સ્તર બનશે? એમાં એક બનશે એન્ડોથેસિયમ, બીજું બનશે મધ્ય સ્તર, ત્રીજું બનશે પોષક સ્તર. અને જે બીજો કોષ હોય છે જેને પ્રાઇમરી સ્પોરોજિનિયસ સેલ કહેવામાં આવે છે, એ શું કરશે? તો એ લઘુબીજાણુ ધાનીની મધ્યમાં આવેલ વિશિષ્ટ પ્રકારની પેશી, જેને આપણે લઘુબીજાણુ જનન પેશી તરીકે ઓળખાવીએ છીએ, એને બનાવશે. ચાલો, મતલબ હવે મને લઘુબીજાણુ ધાનીની જે રચના છે એ મગજમાં ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ કે લઘુબીજાણુ ધાની છે એમાં બહારથી અંદર તરફ જાવ એટલે કયા કયા સ્તર કયા ક્રમની અંદર આવે. હવે દરેકે દરેક સ્તરની ખાસિયત વિશે સમજીએ. બરાબર? તો દરેકે દરેક સ્તરની ખાસિયતને સમજતા હોય ત્યારે પહેલાં વાત આપણે કરીએ બહારના 3 સ્તરોની. એક સાથે આપણે વાત કરીએ છીએ. બહારના 3 સ્તર એટલે એક વખત ફટાફટ લિસ્ટ નામ બોલી જાવ જોઈએ. શું શું આવશે એની અંદર? યસ, પહેલું આવશે અધિસ્તર. સેકન્ડ નંબર પર કયું આવશે? સેકન્ડ નંબર પર એન્ડોથેસિયમ અથવા તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર. અને થર્ડ નંબર પર કોણ આવશે? થર્ડ નંબર પર આવશે મધ્ય સ્તર. તો એ પહેલાં જે 3 સ્તરો છે ને એની પહેલાં આપણે વાત કરીએ છીએ કે ભાઈ બહારના 3 સ્તરો જેના નામ આપણે હમણાં બોલ્યા એ કાર્યાત્મક રીતે એટલે એના કાર્યને આપણે ધ્યાનમાં લઈએ છીએ એટલે કાર્યાત્મક રીતે કીધું છે કે એ કાર્યાત્મક રીતે કેવા હોય છે? તો ભાઈ રક્ષણાત્મક હોય એટલે રક્ષણનું કામ કરે છે. મતલબ લઘુબીજાણુ ધાનીની અંદર જે વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી છે લઘુબીજાણુ જનન પેશી, અથવા તો એની પહેલાં એક સ્તર આવેલું છે પોષક સ્તર. આ પોષક સ્તરના કોષોને અથવા લઘુબીજાણુ જનન પેશીના કોષોને રક્ષણ આપવાનું કામ કોનું છે? તો ભાઈ બહારના જે 3 સ્તર આપણે કહીએ છીએ ને એ 3 સ્તર છે એ રક્ષણનું કાર્ય કરે છે. આ સિવાય બીજું કંઈ કામ કરે છે? હા, એક તો રક્ષણનું કામ કરે છે, બીજું પરાગાશયના સ્ફોટનનું કામ કરે છે. બીજું કામ એ શું કરે છે? બીજું કામ પરાગાશયનું સ્ફોટન કરી અને પરાગરજને મુક્ત કરાવવાનું કામ કરે છે. હવે પરાગાશયનું સ્ફોટન કઈ રીતે થાય? બહુ સમજવા જેવી વાત છે. પરાગાશયનું સ્ફોટન કઈ રીતે થાય? તો આપણે બધા જાણીએ છીએ પરાગાશય છે એ મુખ્ય વનસ્પતિ દેહ સાથે કોની મદદ વડે જોડાયેલ હશે? તંતુની મદદ વડે જોડાયેલ હશે. પરાગાશય છે એ પુષ્પની અંદર દૂરસ્થ છેડે, પરાગાશય છે એ તંતુના દૂરસ્થ છેડે આવેલ છે અને તંતુના નિકટવર્તી છેડેથી તંતુ છે એ પુષ્પના કાં તો દલપત્ર સાથે જોડાયેલું હોય કાં તો પુષ્પાસન સાથે જોડાયેલું હોય. તો હવે જે પરાગાશય છે એ તો દૂરસ્થ છેડે છે, મતલબ પરાગાશય સીધું નથી જોડાણમાં, એ તંતુની મદદ વડે જોડાણમાં છે. હવે તંતુનો કયો ભાગ જે પરાગાશય સાથે જોડાય છે અથવા તો પરાગાશય પર તંતુ જે જગ્યાએ જોડાય એને આપણે શું કહીએ? યોજી. બરાબર? હવે જેવું પરાગાશય છે ને એ પરિપક્વ બની જશે, પરાગાશય છે એ સંપૂર્ણપણે પરાગરજથી ભરાઈ જશે. એટલે જે યોજી છે ને એ યોજી ત્યાંથી જે પાણીનો પ્રવાહ પરાગાશય તરફ, મુખ્ય વનસ્પતિમાંથી પાણીનો પ્રવાહ જે પરાગાશય તરફ જતો હતો ને એને બંધ કરી દેશે. એટલે ધીમે ધીમે પરાગાશયની દિવાલના જે કોષો હશે એમાંથી પાણી સુકાતું જશે, કેમ કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે એ તો સતત ચાલુ જ છે. એટલે એની દિવાલના કોષો સુકાવા લાગશે અને ઓટોમેટિકલી પરાગાશય છે એનું સ્ફોટન થઈ જતું હોય. બીજું, આ સ્ફોટનની અંદર બીજો કોનો ફાળો છે? તો આ સ્ફોટન, પરાગાશયના સ્ફોટનની અંદર પહેલાં જે બહારના 3 સ્તર છે એનો પણ અગત્યનો ફાળો છે. મતલબ બહારના 3 સ્તરોનું કાર્ય, એક કાર્ય છે રક્ષણનું કાર્ય અને બીજું કાર્ય છે પરાગાશયનું સ્ફોટન કરી અને પરાગરજને મુક્ત કરાવવાનું કાર્ય. તો 2 કાર્ય આપણને ખબર પડી ગયા. બહારના પહેલાં 3 જે સ્તર છે એના અધિસ્તર, એન્ડોથેસિયમ અને મધ્ય સ્તર. હવે જઈએ ત્રીજું અને સૌથી અંદરનું સ્તર, ચોથું. બહારના 3 સ્તરની વાત તો આપણે કરી ગયા. હવે સૌથી અંદરનું જે ચોથું સ્તર છે એની વાત કરીએ. તો ચોથું સ્તર છે એને શું કહેવાય છે? ચોથા સ્તરને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર. લઘુ બીજાણુ ધાનીની દિવાલનું ચોથું જે સ્તર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? એને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી અગત્યનું સ્તર છે અને એક્ઝામિનરનું ફેવરિટ સ્તર છે. આ પૂછાય છે, બહુ બધી વખત પૂછાઈ ગયેલું છે. બરાબર. સારી લાક્ષણિકતા ધરાવે છે એટલે એક્ઝામિનરને તરત ધ્યાનમાં આવે અને પૂછી શકે. તો મારે યાદ રાખવાનું, લઘુ બીજાણુ ધાનીની દિવાલનું સૌથી અંદરનું સ્તર છે પોષક સ્તર. પોષક સ્તરની ખાસિયત શું છે? તો પોષક સ્તરના જે કોષો હશે ને એ કોષોની અંદર કોષ કેન્દ્રની સંખ્યા 1 હોય એટલે એને એક કોષ કેન્દ્રીય પરિસ્થિતિ એની અંદર હોઈ શકે. ઘણી વખત એના કોષોમાં 2 કોષ કેન્દ્ર આવેલા હોય તો એ દ્વિકોષ કેન્દ્રીય કોષ પણ હોય, અથવા ઘણી વખત પોષક સ્તરના કોષો 2 કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવતા હોય, મતલબ એ બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ પણ ધરાવતા હોઈ શકે. ખાસ યાદ રાખ્યા જેવી વાત છે કે પોષક સ્તરના કોષો એક કોષ કેન્દ્રીય હોઈ શકે, દ્વિકોષ કેન્દ્રીય હોઈ શકે અને ઘણી વખત બહુકોષ કેન્દ્રીય પણ હોઈ શકે. તો પોષક સ્તરના કોષોની એક ખાસિયત મગજમાં આવી ગઈ, ત્યાં કોષ કેન્દ્રની સંખ્યામાં વિવિધતા હોય. એક કોષ કેન્દ્ર હોય કોષમાં, 2 કોષ કેન્દ્ર હોય કોષમાં અને 2 કરતાં વધારે કોષ કેન્દ્ર પણ કોષની અંદર હોઈ શકે. તો આ પહેલી ખાસિયત થઈ પોષક સ્તરની. બીજી ખાસિયત પર જઈએ કે પોષક સ્તરના કોષો છે એ ઘટ કોષરસ ધરાવે છે. હવે કોઈ પણ કોષ ઘટ કોષરસ ધરાવે છે એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય એ કોષના કોષરસમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે છે. જ્યારે કોઈ કોષના કોષરસમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય ત્યારે તમે એમ કહી શકો કે એ કોષનો કોષરસ છે એ ઘટ છે. મતલબ પોષક સ્તરના કોષોનો કોષરસ કેવો હશે? તો ભાઈ ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન દ્રવ્ય ધરાવતો હશે, એટલે આપણે એવું કહીએ છીએ કે કોષોનો કોષરસ છે એ ખૂબ જ ઘટ હોય છે. આગળ વધીએ. વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું કામ. જો પહેલાં ખાસિયતની વાત કરી, હવે આપણે સીધા કાર્ય પર આવી ગયા કે પોષક સ્તરની ખાસિયત શું છે? એક, એના કોષોમાં કોષ કેન્દ્રની સંખ્યામાં વિવિધતા હોય. બીજી ખાસિયત છે એના કોષોનો કોષરસ ઘટ હોય એટલે પ્રોટીનનું પ્રમાણ એમાં ખૂબ વધારે હશે. ત્રીજું, હવે એના કાર્ય વિશે વાત કરીએ તો જેમ ઉપરના સ્તરોનું કાર્ય શું હતું? રક્ષણનું. એમ પોષક સ્તરનું કાર્ય શું છે? પોષક સ્તરનું કાર્ય છે વિકસતી પરાગરજ. પરાગાશયની અંદર જે પરાગરજનો વિકાસ શરૂ હોય, પરાગાશયનું કામ શું છે? પરાગરજને બનાવવાનું. મતલબ પરાગાશયની અંદર પરાગરજ ભેગી થતી હોય, વિકસતી હોય, તો પરાગાશયમાં એ વિકસતી જે પરાગરજ છે એને પોષણ ક્યાંથી મળે? તો ભાઈ એને પોષણ પૂરું પાડવાનું કામ છે એ પોષક સ્તરનું હોય છે અને એટલા માટે જ એનું નામ પોષક સ્તર પણ આપવામાં આવેલું છે. ખાસ યાદ રાખ્યા જેવી માહિતી કે વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું કામ કોનું છે? પોષક સ્તરનું છે. વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું કામ પોષક સ્તર, જે લઘુ બીજાણુ ધાનીની દિવાલનું ચોથું સ્તર છે એનું છે. આગળ વધીએ. હવે એનસીઆરટીએ અહીંયા આપણને એક પ્રશ્ન, આ સ્ટેજ ઉપર આવી અને એનસીઆરટી આપણને એક પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્ન શું છે? તો શું તમે વિચારી શકો કે પોષક સ્તરના કોષો કઈ રીતે અથવા શું કામ બહુકોષ કેન્દ્રીય બનતા હશે? તો આપણે એક સરસ એક્ઝામ્પલ સાથે હું તમને વાત કરું કે ભાઈ કોઈ એક કામ છે એ એક વ્યક્તિ કરે છે. ઉદાહરણ તરીકે કોઈ એક કામ કરે છે એક વ્યક્તિ, જ્યાં સુધી એને લિમિટેડ કામ મળે ને ત્યાં સુધી એ વ્યક્તિ કરી શકે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિએ 50 તગારા રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ એક દિવસમાં ફેરવવાની છે, તો એ એની કેપેસિટી અથવા તો એની ક્ષમતા પ્રમાણેનું કામ થયું, એ એકલો વ્યક્તિ કરી શકે. હવે એ 50ની જગ્યાએ 500 તગારા હોય તો એ 500 તગારા રેતી એકલો વ્યક્તિ ફેરવી શકે? તો ભાઈ નથી ફેરવી શકવાનું. તો શું કરવું પડે? તો ભાઈ લોકોની સંખ્યા વધારવી પડે. જે તગારા થી ફેરવવાવાળા લોકો છે એની સંખ્યા વધારવી પડે. સેમ વસ્તુ આ પોષક સ્તરના કોષોની અંદર થાય છે. હવે એનું કામ શું છે પોષક સ્તરના કોષોનું? પરાગરજને પોષણ પૂરું પાડવાનું. તો જ્યારે પરાગાશયની અંદર વિકસતી પરાગરજની સંખ્યા ખૂબ વધતી જાય એટલે પોષક સ્તરના કોષોની અંદર એને પોષણ પૂરું પાડવા માટે જે ઘટકો બનાવવાના છે એ બનાવવાનું કાર્ય જે કોષમાં એક કોષ કેન્દ્ર છે ને એના વડે ન થઈ શકે. એના પરિણામે કોષ છે ને એક કરતાં વધારે. હવે શું કામ એવું થાય? તો કોષને પ્રોટીન બનાવવાના છે.
તો પ્રોટીન બનાવવા માટેની માહિતી ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર હોય. તો એક કોષ કેન્દ્ર છે તો એક સમયે એક જ પ્રોટીન ઉદાહરણ તરીકે બને છે, પણ એની કરતાં એ એક જ કોષમાં 3 કોષ કેન્દ્ર છે તો 3 કોષ કેન્દ્રનો DNA છે એ પ્રોટીન બનાવવા માટેના સંદેશ આપશે. તો એક સાથે વધારે જથ્થામાં પ્રોટીન છે એક સાથે બને અને વધારે પરાગરજને પોષણ પૂરું પાડી શકાય. એટલા માટે થઈ અને પોષક સ્તરના કોષો બહુકોષ કેન્દ્રીય હોય છે. ગુડ. તો હવે આપણને સમજાઈ ગયું હશે. આગળ વધીએ આપણે. જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલ, જો સરસ માહિતી આવી છે કે જ્યારે પરાગાશય તરુણ હોય એટલે બનતું હોય હજી, ત્યારે સઘન રીતે ગોઠવાયેલ સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન પામે છે. હવે લઘુ બીજાણુધાનીની સૌથી મધ્યમાં મેં તમને પહેલાં કીધું એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી છે અને એ પેશીને શું કહેવાય? બીજાણુજનક પેશી. જ્યારે રચના સમજાવતો તો ત્યારે પણ કીધું હતું કે લઘુ બીજાણુધાનીની મધ્યમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય જેને લઘુ બીજાણુજનક પેશી અથવા માત્ર બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ આપણે. ચાલો હવે એક ઘટના વિશે આપણે વાત કરવાની છે. એ ઘટનાનું નામ છે લઘુ બીજાણુ જનન. હવે એ શબ્દ છે ને એને જ સમજો. લઘુ બીજાણુ એટલે શું? લઘુ બીજાણુ એટલે પરાગરજ. યાદ રાખજો, લઘુ બીજાણુ એટલે નરજન્યુ, પરાગરજ, એને લઘુ બીજાણુ કહેવાય. અને જનન એટલે બનવાની ઘટના. તો નરજન્યુ બનવાની ઘટના એને લઘુ બીજાણુ જનનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો આપણે લખી પણ દીધું છે પીડીએફમાં. જુઓ, બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી ક્યાં હોય? યાદ કરી લ્યો. બીજાણુજનક પેશી હોય લઘુ બીજાણુધાનીના મધ્યમાં. લઘુ બીજાણુધાનીના 4 સ્તરો, એ 4 સ્તરોથી ઢંકાયેલ લઘુ બીજાણુધાનીનું જે મધ્ય હોય એ મધ્યમાં લઘુ બીજાણુજનક પેશી આવેલી હોય. તો લઘુ બીજાણુજનક પેશીના કોષો ખાસ યાદ રાખજો વિભાજન પામશે. પણ કેવું વિભાજન? અર્ધીકરણ. લઘુ બીજાણુ છે એ શું છે? નરજન્યુ. અને આપણે અગાઉ ઘણી બધી જગ્યાએ વાત કરી કે જન્યુ હંમેશા કેવા હોય? N પ્રકારના હોય. તો અને માતૃકોષ કે જેને આપણે જન્યુ માતૃકોષ કહીએ છીએ એ 2N પ્રકારનો હોય. તો 2N પ્રકારના કોષમાંથી N પ્રકારનો કોષ બનાવવો હોય તો વિભાજન કેવું થવું જોઈએ? અર્ધીકરણ પ્રકારનું. મતલબ બીજાણુજનક પેશીના કોષો 2N છે અને એમાંથી બનનાર લઘુ બીજાણુ છે એ N છે. મતલબ વિભાજન કેવું થયું હશે? અર્ધીકરણ પ્રકારનું વિભાજન થયું હશે. તો આખી જે વ્યાખ્યા લઘુ બીજાણુ જનન માટે આપીએ તો શું આપી શકાય? તો બીજાણુજનક પેશીના કોષોમાં અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવાય. લઘુ બીજાણુનું બીજું નામ પરાગરજ પણ છે. એના માટે આપણે 2 શબ્દ વાપરીએ છીએ. લઘુ બીજાણુ માટે પરાગરજ પણ વાપરીએ. ટેકનિકલી થોડીક જુદી બાબત છે બે, પણ કાંઈ વાંધો નહીં. એનસીઆરટીએ 2 શબ્દ વાપર્યા છે, આપણે પણ 2 શબ્દ વાપરવાનું છે. કેમ કે આપણા માટે એનસીઆરટી જ ગીતા છે, બરાબર. જે કે સાચું. એટલે આપણે એમ કહેશું લઘુ બીજાણુ અથવા પરાગરજ બનવાની ઘટનાને લઘુ બીજાણુ જનન કહેવાય. પણ શેમાંથી? તો લઘુ બીજાણુધાનીની મધ્યમાં આવેલ બીજાણુજનક પેશીમાંથી લઘુ બીજાણુ બનવાની ઘટનાને લઘુ બીજાણુ જનન કહેવાય. આગળ વધીએ તો બીજાણુજનક પેશીના દરેક કોષને લઘુ બીજાણુ માતૃકોષ કહેવાય. જો જે કોષમાંથી લઘુ બીજાણુ બનવાના છે, જે કોષમાંથી લઘુ બીજાણુ બને એ કોષને લઘુ બીજાણુ માટેનો માતૃકોષ કહી શકાય ને, કેમ કે એ એમાંથી બને છે. તો મતલબ બીજાણુજનક પેશીના કોષો છે એ લઘુ બીજાણુ માતૃકોષ કહેવાશે. જો અહીંયા લખી દીધું છે કે બીજાણુજનક પેશી જે ક્યાં આવેલી છે? લઘુ બીજાણુધાનીના મધ્યમાં. તો એ બીજાણુજનક પેશીના દરેક કોષને લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ કહેવાય. શું કામ? પરાગરજ બનાવે છે એવા કોષને પરાગ માતૃકોષ, લઘુ બીજાણુ બનાવે છે એવા કોષને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. જે બનાવે છે એ માતૃકોષ કહેવાય અને જે બને છે એ બીજાણુ તરીકે ઓળખાય, લઘુ બીજાણુ તરીકે ઓળખાશે. જે બને છે એ કોષને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે બને છે એના સંદર્ભ જોઈએ તો દરેક લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ દ્વારા પરાગ ચતુષ્કનું નિર્માણ કરશે.
હવે અહીંયા થોડુંક પરાગ ચતુષક એટલે શું એ થોડુંક આપણા માટે નવું છે. તો નીચે આપણે એ સમજાવવા માટે એક સરસ મજાની આકૃતિ રાખી છે, એના પર જઈએ તો અહીંયા તમારી સામે એક આકૃતિ છે. આ આકૃતિને આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ આકૃતિ આપણને લઘુબીજાણુ જનનની પ્રક્રિયા સમજાવે છે. તો સૌથી પહેલાં અહીંયા જો પીએમસીનો અર્થ થાય છે પોલન મધર સેલ. આને એમએમસી પણ કહેવાય. એમએમસીનો અર્થ થાય માઇક્રોસ્પોર લખી લેજો, માઇક્રોસ્પોર મધર સેલ. માઇક્રોસ્પોરનો અર્થ થાય લઘુ બીજાણુ. લઘુ એટલે નાનું, નાના માટે શબ્દ વપરાય માઇક્રોસ્પોર. સ્પોર એટલે બીજાણુ, લઘુ બીજાણુ. માતૃકોષ એટલે મધર સેલ. તો અહીંયા શું કીધું? માઇક્રોસ્પોર મધર સેલ અથવા એને પોલન એટલે પરાગરજ, પોલન મધર સેલ, પીએમસી, પોલન મધર સેલ અથવા માઇક્રોસ્પોર મધર સેલ તરીકે ઓળખવામાં આવે છે. એના બે માટેના ગુજરાતી નામ મેં તમને ઉપર કીધા છો. આ કોઈ નવી બાબત નથી. બે માટેના ગુજરાતી નામ જો. આ લઘુ બીજાણુ માતૃકોષનો અર્થ થાય માઇક્રોસ્પોર મધર સેલ. આ લઘુ બીજાણુ માતૃકોષનો અર્થ થાય માઇક્રોસ્પોર મધર સેલ અને પરાગ માતૃકોષનો અર્થ થાય પોલન મધર સેલ, પીએમસી. બરાબર. આને કહેવાય એમએમસી. આને કહેવાય પીએમસી. ચાલો આગળ વધીએ આપણે. તો આકૃતિને સમજવાની વાત કરીએ છીએ આપણે. તો દરેક કોષ છે એ કેવો છે? 2n સ્પષ્ટ લખી દીધું છે. લઘુ બીજાણુ જનક પેશી અથવા બીજાણુજનક પેશીનો દરેક કોષ, જેને બીજાણુ માતૃકોષ અથવા પોલન મધર સેલ અથવા માઇક્રોસ્પોર મધર સેલ કહેવાય, એ 2n પ્રકારનો છે. અર્ધીકરણમાં જાય છે તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બે તબક્કા હોય. અર્ધીકરણ 1ના અંતે 2 કોષ બને છે. પણ યાદ રાખજો, આ જે લઘુ બીજાણુ છે, લઘુ બીજાણુજનક પેશી છે, એના કોષોમાં જે અર્ધીકરણ થાય ને એ અર્ધીકરણમાં કોષો અલગ નથી પડતા. કોષોને એક જ કોષ દિવાલ રહેતી હોય. કોષ કેન્દ્રની સંખ્યા વધી જશે કોષમાં, પણ કોષ એકનો એક જ રહેશે. મતલબ અહીંયા તમને એક જ કોષમાં 2 કોષ દેખાય છે. મતલબ 2 કોષનો સમૂહ બની ગયો. અર્ધીકરણ થઈ ગયું છે એટલે કોષ વિભાજન પામી ગયા પણ છૂટા નથી પડ્યા, એટલે 2 કોષનો સમૂહ દેખાય. એ 2 કોષ ફરી એક વખત વિભાજન પામે એટલે અર્ધીકરણ 2માંથી પસાર થાય એટલે 4 કોષ બની જાય. પણ આ 4 કોષ એકબીજાથી છૂટા નથી પડતા, 4 કોષોનો સમૂહ બને છે. આ 4 કોષોના સમૂહને શું કહેવાય? એને જ કહેવાય પરાગ ચતુષક. શું કામ? તો આ 4 કોષમાં જે દરેક કોષ છે ને એ એક પરાગરજ બનવાનો છે. આગળ જઈને દરેક કોષ એક પરાગરજ બનાવવાનો છે. તો એ 4 પરાગરજનો સમૂહ છે. 4 પરાગરજનો સમૂહ છે એટલે એને પરાગ ચતુષક તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત કહું છું, પહેલાં લઘુ બીજાણુ માતૃકોષ જે છે એ લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણમાં દાખલ થશે. અર્ધીકરણ 1 થશે એટલે એકમાંથી 2 કોષો બનશે. પણ એ 2 કોષ એકબીજાથી છૂટા નહીં પડે. બેયની કોષ દિવાલ એક જ હશે, કોષરસ પટલ એક જ હશે. કોષ દિવાલ છે એ એક જ હશે બેયની. આગળ આ જે બે કોષોનો સમૂહ છે એ ફરી એક વખત પાછો અર્ધીકરણ 2માં જશે. પરિણામે 2માંથી 4 કોષો બનશે. પણ એ 4 કોષો એક જ કોષ દિવાલ ધરાવતા હશે એટલે 4 કોષોનો સમૂહ બનશે. એ 4 કોષોના સમૂહને પરાગ ચતુષક કહેવાય. જ્યારે પરાગાશય સ્ફોટન પામે એટલે પરાગાશય પરિપક્વ બની જાય એ સમયે આ 4 કોષોનો સમૂહ જે પરાગ ચતુષક છે એ એકબીજાથી છૂટા પડી અને દરેક કોષ છે એ આ પ્રકારનો એક પરાગ રજ છે એને બનાવી નાખશે. મતલબ એક પરાગ ચતુષકમાંથી કેટલી પરાગરજ બનશે? 4 પરાગરજ બનશે. પણ ક્યારે? શરૂઆતમાં નહીં. શરૂઆતમાં તો જ્યારે લઘુ બીજાણુ કે પરાગરજ બનશે ત્યારે એ લઘુ બીજાણુ છે એ ચતુષક સ્વરૂપે જ હશે. આને પરાગ ચતુષકની જગ્યાએ લઘુ બીજાણુ ચતુષક તરીકે પણ ઓળખાવી શકાય, કેમ કે લઘુ બીજાણુ અને પરાગરજ બે એક જ નામ છે. તો પરાગ ચતુષક કયો કે લઘુ બીજાણુ ચતુષક કયો? લઘુ બીજાણુ ચતુષક કઈ રીતે બને છે? તો લઘુ બીજાણુ જનનની પ્રક્રિયામાં જ્યારે લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ 1માં દાખલ થાય ત્યારે એકમાંથી 2 કોષ બને ખરા, પણ એ 2 કોષ એક જ કોષ દિવાલ ધરાવતા એટલે છૂટા નથી પડતા. આ 2 કોષ છે એ ફરી પાછા અર્ધીકરણ 2માંથી દાખલ થાય
એટલે અર્ધીકરણ 2ના અંતે 2માંથી 4 કોષો બની જશે, પણ એ 4 કોષો છૂટા નથી પડતા, 4 કોષોનો સમૂહ બને છે. આ 4 કોષોના સમૂહને શું કહેવાય? પરાગ ચતુષ્ક. પણ પાછળથી આ ચતુષ્કની અંદરથી દરેક કોષ એકબીજાથી અલગ પડી અને દરેક એક સ્વતંત્ર પરાગરજ છે એ બનાવી નાખતા હોય છે. તો આ પ્રકારે પરાગરજ બનવાની કે લઘુ બીજાણુ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા. ઇંગ્લિશમાં એના માટે સ્પોરોજેનેસિસ એવો શબ્દ છે એ વાપરવામાં આવે છે. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. ત્યાર પછી તો ભાઈ પાછળથી આ ચતુષ્કનો દરેક કોષ, જો મેં આગળ તમને સમજાવ્યું જ તે, પાછળથી આ ચતુષ્કનો દરેક કોષ એકબીજાથી છૂટો પડે છે અને પરાગરજ તરીકે વર્તે છે અથવા વિકસે છે. આગળ વધીએ કે દરેક લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ અથવા પરાગરજનું નિર્માણ થાય છે, જે પરાગાશયનું સ્ફોટન થવાથી બહાર મુક્ત થઈ જાય છે. આગળ એક આકૃતિ મેં મૂકી છે. તો લઘુ બીજાણુ ધાની ક્યાં આવેલી છે? હવે મને બધાને ખબર પડી ગઈ હોવી જોઈએ કે આજે તમારી સામે જે રચના દેખાય છે શું છે? એ જે છે એ પરાગાશય છે. એમાં કોર્નર ઉપર ઉદાહરણ તરીકે અહીંયા એક લઘુ બીજાણુ ધાની આવેલ છે, હતી. અહીંયા એક લઘુ બીજાણુ ધાની હતી, એક લઘુ બીજાણુ ધાની અહીંયા હતી, એક લઘુ બીજાણુ ધાની અહીંયા હતી. એણે આ બધી પરાગરજ જે આખું અહીંયા આખું પરાગરજથી ભરાયેલું છે, આ આખું પરાગરજથી ભરાયેલ છે, આ આખું પરાગરજથી ભરાયેલ છે, આ આખું પરાગરજથી ભરાયેલ છે. તો એ બધી પરાગરજ શેમાંથી બની? તો ભાઈ લઘુ બીજાણુ ધાની જે એની અંદર હતી એમાંથી. પણ એક વખત પરાગાશય છે એ એક વખત પરાગાશયના ખંડો છે એ પરાગરજથી ભરાઈ જાય ત્યારે લઘુ બીજાણુ ધાની છે એ ત્યાંથી દૂર થઈ જશે. એ શેમાં ફેરવાઈ જશે? પરાગ કોથળીમાં ફેરવાઈ જશે. તો આ હવે અહીંયા જે બનેલી રચનાઓ તમને દેખાય છે બધું શું છે? એ પરાગ કોથળી છે. જ્યારે પરાગાશયના તમામ ખંડો સંપૂર્ણપણે પરાગરજથી ભરાઈ જાય ત્યારે એ પરાગ કોથળીમાં ફેરવાઈ ગયા. હવે પરાગ કોથળી બની ગઈ એટલે પરાગાશયનું છે ને સ્ફોટન થઈ જશે. જો અહીંયા આ બે પરાગાશયના ખંડો તમને આખા દેખાય છે, પણ અહીંયાથી આવી રીતે હશે પરાગાશય, પણ એનું શું થઈ ગયું છે? સ્ફોટન થઈ ગયું છે. સ્ફોટન કોણ કરે? હવે સ્ફોટન કોણે કરાવ્યું હશે? તો પરાગાશયના પહેલા 3 સ્તર અથવા લઘુ બીજાણુ ધાનીના પહેલા 3 સ્તર. કયા સ્તર? સૌથી પહેલું અધિસ્તર, બીજા નંબર પર કયો હશે? એન્ડોથેસિયમ, અને ત્રીજા નંબર પર કયો હશે? મધ્યસ્તર. આ 3 સ્તરોએ પરાગાશયનું સ્ફોટન કરાવ્યું હશે. બીજું, પરાગાશયના સ્ફોટન માટે કોણ જવાબદાર હશે? યોજી. યોજી એટલે શું? તંતુ અને પરાગાશયનું જોડાણ સ્થાન, એને યોજી કહેવાય. ત્યાંથી યોજી શું કરશે? તો વનસ્પતિ દેહ તરફથી જે પાણી પરાગાશય તરફ આવતું હતું એને એ પાણીની સપ્લાયને તોડી નાખશે. એટલે હવે પરાગાશયને પાણી નથી મળતું. એના કારણે પરાગાશયના કોષો ડિહાઇડ્રેટ થઈ જશે અને પરાગાશય છે એની દિવાલ ખેંચાશે અને પરાગાશયનું સ્ફોટન થઈ જશે. તો આ રીતે પરાગાશયનું સ્ફોટન થઈ અને એની અંદર જેટલી પરાગરજ હતી એ વાતાવરણમાં મુક્ત થઈ જતી હોય છે. તો છેલ્લા મુદ્દામાં આપણે એવું જ કીધું છે કે પરાગરજનું નિર્માણ થાય છે જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થઈ જતી હોય છે. તો પરાગાશયનું કામ અંતે શું છે? તો પરાગાશયનું કામ અંતે એની અંદર રહેલી પરાગરજને પોતાના સ્ફોટન દ્વારા વાતાવરણમાં મુક્ત કરવાનું છે. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે આટલી માહિતીની વાત કરવાની હતી. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. આ જે બાબતો અહીંયા આપણે ભણીએ છીએ એના પર આખી જે પ્રજનનની પ્રક્રિયા આપણે આગળ ભણવાના છીએ એ છે. કેમ કે આપણે જે ભણીએ છીએ એ પુષ્પનું નર પ્રજનન ભાગ છે, બરાબર. આના વગર પુષ્પની અંદર પ્રજનનની ક્રિયા ન થઈ શકે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી બાબત, લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, ધ્યાનથી જે જગ્યાએ નોટ બનાવવાની કીધી છે ત્યાં નોટ બનાવજો. જે જગ્યાએ મેં આકૃતિ દોરીને સમજાવ્યું છે આકૃતિ ડાયાગ્રામ સમજવા માટે બનાવી લેજો. અને કોઈ બાબત ન સમજાય એવી હોય તો કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને એને સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક. ચાલો.